રાજુલામાં મેઘાની સટાસટી જોવા મળી રહી છે। રાજુલામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો, ખાંભામાં 4 ઇંચ વરસાદ નોંધાયો, લીલિયામાં 4 ઇંચ, ત્યારે સાવરકુંડલામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। જાફરાબાદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે, બગસરામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, તો ધારી અમરેલીમાં 1.5 ઇંચ, કુકાવાવમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અમરેલી જિલ્લામાં મેઘાની સટાસટી જોવા મળી છે અને ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો રાજુલામાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, લીલિયામાં 4 ઇંચ, સાવરકુંડલામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। આ તરફ અમરેલીમાં અનરાધાર વરસાદથી લીલિયાની નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નાવલીના વરસાદી પાણી દુકાનોમાં ઘૂસતા વેપારીઓને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો ઉમિયા સર્કલ પાસે રોડ પર પાણી ફરી વળતા લીલિયા અમરેલી માર્ગ પ્રભાવિત થયો છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સતત વરસાદથી જનજીવન પર અસર થઈ છે। તંત્ર દ્વારા સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, અમરેલીમાં હાલ કયા પ્રકારનું વાતાવરણ છે? સતત વરસાદ ખાબકવાને કારણે કેટલી મુશ્કેલી? કોમલ, આમ તો છેલ્લા 24 કલાકથી સમગ્ર અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ લીલિયા, રાજુલા, જાફરાબાદ અને ખાંભા આ તાલુકા ઉપર જાણે મેઘરાજા કોપાયમાન થયા હોય તે પ્રકારનો વરસાદ છે। અનેક લોકો પ્રભાવિત થયા છે। ખાસ કરીને લીલિયામાં જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મુશળધાર વરસાદના કારણે લીલિયા શહેરની મધ્યમાંથી પસાર થતી જે નાવલી નદી છે, નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારની તસવીરો પણ સામે આવી રહી છે। એટલે હવે જે આ વરસાદ છે એ મુશ્કેલીનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। કોમલ જી રાજન, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું। તો અમરેલી રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક પાણી ઘૂસી ગયા છે। 50 થી વધુ લોકો ફસાયા, રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવશે। એમએલએ હીરા સોલંકી ભેરાઈ વિસ્તારમાં પહોંચ્યા છે અને સ્થિતિ અંગે મુલાકાત લેવામાં આવી છે। લોકોની મદદ અને રેસ્ક્યુની કામગીરી કરવા ખુદ હીરા સોલંકી પાણીમાં ઉતર્યા। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને 50 જેટલા જે લોકો છે તે ફસાઈ ગયા છે, તેમને બહાર કાઢવા માટે, રેસ્ક્યુ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો 50 થી વધુ લોકો જે પાણી ભરાઈ ગયા છે તેના કારણે ફસાયા છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાયેલા છે। રાજન, 50 જેટલા લોકો ફસાઈ ગયા અને તેમને બહાર કાઢવા માટે, રેસ્ક્યુ કરવા માટે કેવા પ્રકારનું મિશન હાથ ધરવામાં આવ્યું છે? કોમલ, જે રીતે રાજુલા તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે અને ત્યારબાદ રાજુલાની ઉપરવાસમાં આવેલો ધાતરવડી 2 ડેમ છે ઓવરફ્લો થતા ધાતરવડી 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। એટલે મુસીબત છે બેવડાઈ ગઈ છે। એક તરફ વરસાદ અને બીજી તરફ ડેમમાંથી છોડવામાં આવતું પાણી, જેના કારણે ભેરાઈ ગામ છે પ્રભાવિત થયું છે અને ભેરાઈ ગામની આસપાસ પાણી ફરી વળતા લગભગ 50 જેટલા લોકો નદીની સામે કાંઠે ફસાયેલા હોય। તમામ લોકોને બચાવવા માટે, તેમનું રેસ્ક્યુ કરવા માટે હીરા સોલંકી ખુદ આવ્યા છે। અમરેલીથી ફાયરની ટીમ પણ બોલાવવામાં આવી છે અને તંત્ર પણ કામે લાગ્યું છે। તમામ લોકોને સુરક્ષિત રીતે ત્યાં રાખવા અથવા તો તેમને નદીની સામે પાર લઈ જવા તે માટેનું આખી એક કાર્યક્રમ ગોઠવણ ચાલી રહી છે। તમામ લોકોને બચાવી લેવા માટેની અત્યારે મથામણ કરવામાં આવી રહી છે। કોમલ જી રાજન, આપ જોડાયેલા રહેજો। તો આ તરફ અમરેલી રાજુલા તાલુકાના ચૌતરા ગામના બ્રિજ પરથી પાણી ફરી વળ્યા છે અને ચૌતરા ગામની રાયડી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ગામની ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ચૌતરા ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણું થઈ ગયું છે, ત્યારે અવરજવર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। બ્રિજ પર પાણી ફરી વળ્યા છે અને સંપર્ક તૂટી ગયો છે, તો લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। રાજન, જે પ્રમાણે ચોતરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે, લોકોને કેટલી હાલાકી, સંપર્ક તૂટી ગયો છે, શું અપડેટ? રાજુલા છે તે જ પ્રમાણે ખાંભા તાલુકામાં પણ સૌથી વધારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે ચોતરા ગામમાંથી પસાર થતી જે નદી છે તેમાં ઘોડાપૂર આવ્યું છે। એક રીતે નદી ગાંડી તૂર થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જે ગામમાં અવરજવર કરવા માટેનો બ્રિજ છે તેના પર આ નદીના પાણી ફરી વળતા હાલ ગામ સંપર્ક વિહોણું થયું છે। ગામમાંથી બહાર કોઈ આવી શકે કે અંદર કોઈ જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી। સદભાગ્ય થોડી વાર પહેલાથી જ વરસાદે વિરામ લીધો છે, એટલે લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે પાણી ઝડપથી ઉતરી જાય અને લોકો રાહતનો શ્વાસ લે। કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
તો અમરેલીના લીલિયા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે। મુશળધાર વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। લીલિયા, પીપળવા, ભેંસવડી, હરિપર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। તો લીલિયા શહેરની બજારોમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। સતત વરસાદથી સમગ્ર પંથકમાં ચોમાસાનો માહોલ જામ્યો છે। તો લીલિયાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં સતત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો જાણે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। તો ખેતરોના પણ દ્રશ્યો સામે આવ્યા છે, જાણે ખેતરો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની ઘટના સર્જાઈ છે। અમરેલી રાજુલાના પીપાવાવ પોર્ટ ફોરવે માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે। નાના વાહનો માટે રસ્તો બંધ થઈ ગયો છે, તો ભારે વાહનો પસાર થાય છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી છે। સીમ વિસ્તારના પાણી માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે। તો જે સીમ વિસ્તારના જે રસ્તાઓ છે તેના પર પાણી ફરી વળ્યા છે અને જાણે નદી વહેતી હોય રસ્તા પરથી તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો જે નાના વાહનો છે તેમના માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, તો મોટા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। ભાવનગર જિલ્લાના મહુવા